શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે દેવભૂમિ દ્વારકામાં આવેલા માતા રૂકમણીજી મંદિરની કથા અને ઇતિહાસ સાંભળીશું. આ મંદિર દ્વારકાથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે, જે ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય પત્ની અને માતા લક્ષ્મીજીનો અવતાર રૂકમણીજીને સમર્પિત છે. દ્વારકાના પ્રાચીન મંદિરોમાં માતા રૂકમણીજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ભક્તો માટે વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી માતા રૂકમણીજીના પણ દર્શન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની 8 પટરાનીઓમાં માતા રૂકમણીજી સર્વશ્રેષ્ઠ હતા. રૂકમણીજીનો જન્મ વિદર્ભના રાજા ભીષ્મકની ઘરે થયો હતો. તેમના પિતા ભીષ્મક એક શક્તિશાળી રાજા હતા, પરંતુ તેમના ભાઈ રૂકમી એક દુષ્ટ વ્યક્તિ હતા. રૂકમણીજીના ભાઈ તેમના લગ્ન શિશુપાલ સાથે કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ રૂકમણીજી શ્રી કૃષ્ણની સુંદરતા અને શક્તિથી આકર્ષિત થઈ તેમને પોતાના પતિ તરીકે સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. આથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો અને તેમને પોતાનું અપહરણ કરવા કહ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજીનું અપહરણ કર્યું અને તેમને દ્વારકા લઈ ગયા. બ્રાહ્મણો અને સંતોની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજી સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે ગુરુ દુર્વાસા મુનિને ભોજન માટે આમંત્રિત કરવા પિંડતારક ક્ષેત્ર દુર્વાસા મુનિના સ્થાને ગયા. પરંતુ દુર્વાસા મુનિએ આમંત્રણ સ્વીકારવા માટે 2 શરત રાખી. પહેલી શરતમાં કહ્યું, ભગવાન જે રથમાં બેસીને આવ્યા હતા એ રથમાં પોતે આવશે, અને એ રથમાં ઘોડાની જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ જોડાય તો જ તેઓ આવશે એમ કહ્યું. ભગવાને આ શરત માન્ય રાખી અને દુર્વાસા ઋષિને માનભેર રથમાં બેસાડી અને રથના ઘોડા છોડાવી પોતે અને માતા રૂકમણીજી રથમાં જોડાયા અને દ્વારકા આવવા નીકળ્યા. રસ્તામાં તાપ અને તડકાથી માતા રૂકમણીજીનું ગળું સુકાતા પાણી પીવાની ઈચ્છા થતાં ભગવાન શ્રી કૃષ્ણને ઈચ્છા વ્યક્ત કરી. આથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પગનો અંગૂઠો ધરતી પર મારી ગંગાજીને પ્રકટ કર્યા. તે ગંગાજળ વડે રૂકમણીજીની તરસ તૃપ્ત કરી. દુર્વાસા મુનિ પોતે રથમાં હોવા છતાં તેમને પાણી માટે ન પૂછતા દુર્વાસા મુનિને અપમાનજનક લાગ્યું. આથી દુર્વાસા મુનિ ખૂબ જ ક્રોધિત થયા અને ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીજીને શ્રાપ આપ્યો કે તેઓ 12 વર્ષ સુધી અલગ રહી વિરહની જિંદગી જીવશે. આ શ્રાપથી રૂકમણીજી અને ભગવાન દ્વારકાધીશ અલગ થયા અને માતા રૂકમણીજીએ પોતાના હાથે દ્વારકાધીશની પ્રતિમા બનાવી કઠોર તપ કર્યું. ભગવાન દ્વારકાધીશની આ પ્રતિમા જે આજે બેટ દ્વારકામાં પ્રસ્થાપિત છે. ભગવાન શ્રી કૃષ્ણએ દુર્વાસા મુનિની આજ્ઞા વગર ધરતીમાંથી પાણી કાઢતા દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો હતો કે દ્વારકાની આ ધરતી ઉપર પીવા લાયક મીઠું પાણી નીકળશે નહીં. આ શ્રાપના કારણે દ્વારકાની પવિત્ર આ ધરતી પર આજે પણ પીવા લાયક પાણીની જગ્યાએ ખારું પાણી જ નીકળે છે. આથી રૂકમણી મંદિરમાં જલદાનનું ખૂબ જ મહત્વ છે. માન્યતા અનુસાર આ મંદિરમાં જલદાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાન દ્વારકાધીશ અને માતા રૂકમણીજીની કૃપા બની રહે છે. બોલો શ્રી ભગવાન દ્વારકાધીશની જય, માતા રૂકમણીજીની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.